નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચાર ધામોનું એક ધામ ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા, જ્યાંના કણ કણમાં શ્યામ નિવાસ કરે છે અને દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ છે। આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે। અહીં હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો આવેલા છે। મિત્રો, મારું માનો તો કોઈ પણ ધાર્મિક સ્થળે તમે જાઓ તો ચાલીને મંદિર સુધી જવું, જેથી ત્યાંની વધુ માહિતી તમને મળી રહે। આગળ જતાં અમને ગાયો મળી। શ્રી કૃષ્ણે બાળપણનો સમય ગાયો ચડાવવા માટે જ વિતાવ્યો હતો, તેથી જ તો કૃષ્ણને ગાયોનો ગોવાર કહેવામાં આવે છે। ત્યાંથી આગળ જતાં સર્કલ પર માણુભા માણેકની પ્રતિમા બેસાડવામાં આવેલી છે। કહેવાય છે કે 1857માં અંગ્રેજો દ્વારકામાં પોતાનો નેજો ફરકાવવા માટે દ્વારકા પર આક્રમણ કર્યું હતું, જેમાં યુદ્ધ દરમિયાન મારુબા માણેક વીરગતિને પ્રાપ્ત થયા હતા। ગોમતી નદીના કિનારે વસેલું આ નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે। કહેવાય છે કે શ્રી કૃષ્ણના વૈકુંઠ ગયા બાદ તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હતી। આજે પણ ત્યાં તે નગરીના અવશેષો મળી આવે છે। ભગવાન શ્રી કૃષ્ણે તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો। આથી કંસના સસરા મગધ નરેશ જરાસંઘ શ્રી કૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદવો પર આક્રમણ કરવા લાગ્યા। આથી વારંવારના આક્રમણોથી વ્રજભૂમિની રક્ષા માટે શ્રી કૃષ્ણએ નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો। આ માટે તેમણે કુશસ્થળીની પસંદગી ઉતારી। કુશસ્થળીમાં આવતા પહેલાં શ્રી કૃષ્ણે કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને ગૃહ આદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્ર તટ પર દ્વારકાનું નિર્માણ કર્યું। શ્રી કૃષ્ણે દ્વારકા નગરી વસાવીને તેને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું। શ્રી કૃષ્ણના જીવનની ઘણી મહત્વની ઘટનાઓ દ્વારકામાં જ બની। કારાતરે ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણના પૌત્ર વ્રજભાનને શૂરસેન દેશનો રાજા બનાવ્યો। મોટા થયા બાદ વ્રજભાન દ્વારકા આવ્યા અને તેમણે શ્રી કૃષ્ણની સ્મૃતિમાં એક સુંદર વિશાળ મંદિરનું નિર્માણ કર્યું, જે આજનું વિદ્યમાન જગ મંદિર દ્વારકા। હિન્દુ ધામના મંદિરના શિખર પર ધ્વજારોહણનું વિશેષ મહત્વ હોય છે। ભક્તો પોતાની માનતા પૂર્ણ થતાં ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાવે છે। ખાસ કરીને ભગવાનની ધ્વજા તમામ રંગોથી બનાવવામાં આવે છે, પરંતુ કાળો અને લીલો આ બે રંગો વર્જિત હોવાથી ભગવાનને શિખર પરની ધ્વજામાં આ બે કલરના કાપડનો ઉપયોગ થતો નથી। 52 ગજની ધજા કહેવામાં આવે છે, તે પાછળનું કારણ એ છે કે 27 નક્ષત્ર, 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહ આ તમામનો સરવાળો 52 થાય છે, તેથી 52 ગજની ધજા કહેવાય છે। આ સિવાય દ્વારકા પર 52 પ્રકારના યાદવોના પ્રતીક રૂપે 52 ગજની ધ્વજા ચડે છે, જે દિવસમાં 5 વખત બદલે છે। દ્વારકા 7 મોક્ષદાયક પુરી પૈકીનું એક છે। શંકરાચાર્ય સ્થાપિત 4 પુરી, જેમાંનું એક ઉત્તમ ભારતમાં બદ્રીનાથ, દક્ષિણ ભારતમાં રામેશ્વર, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારકાનો સમાવેશ થાય છે।